કેમ છો મિત્રો? મજામાં? સ્વાગત છે તમારું આયુર્વેદિક હેલ્થ લાઈફ ચેનલમાં. આજે આપણે વાત કરીશું એક એવી વનસ્પતિ તમે કદાચ નામ પણ ના સાંભળ્યું હોય અથવા તો જોઈ પણ ના હોય. આ વનસ્પતિની ચા પીવાથી તમારા આરોગ્યને અનેક ફાયદાઓ થાય છે. મિત્રો, વનસ્પતિનું નામ છે અપરાજિતા. અપરાજિતા ફૂલ સ્વાસ્થ્ય માટે કોઈ આયુર્વેદિક વનસ્પતિથી આ ફૂલ ઓછું નથી. અપરાજિતા વનસ્પતિના ફૂલની અંદર એન્ટીઓક્સિડન્ટ, એન્ટી ડાયાબિટીસ, એન્ટી કેન્સર જેવા અનેક ગુણો જોવા મળે છે, જે તમારા આરોગ્ય જીવનમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. મિત્રો, જાણો આ ફૂલનું યોગ્ય સેવન કરવાની રીત અને તેનાથી થતા ફાયદાઓ વિશે. અપરાજિતાના ફૂલની સુગંધ અને સુંદરતા દરેક લોકોને મોહિત કરી જાય છે. આ ફૂલની મહેકતા સાથે સાથે લોકોના દિલમાં રાજ કરી જાય છે. અપરાજિતાના ફૂલ સુગંધની સાથે સાથે બ્યુટી પ્રોડક્ટથી લઈને દવા સુધી કામ આપે છે. જે અપરાજિતાનું ફૂલ કલરમાં વાદળી રંગનું હોય છે. ફૂલના ગુણો જાણીને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. અપરાજિતાના ફૂલમાં પી કોમેરિક એસિડ, કેમ્ફ્રોલ એસિડ, એન્ટીઓક્સિડન્ટ, એન્ટી કેન્સર, એન્ટી ડાયાબિટીસ અને ગ્લુકોસાઇડ જેવા ગુણો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. તે તમારા આરોગ્યને લાભદાયી છે. મિત્રો, આ ફૂલ ડાયાબિટીસ માટે અસરકારક છે. આજના સમયમાં મોટાભાગના લોકો ડાયાબિટીસ જેવા ખતરનાક રોગો સામે ઝઝૂમી રહ્યા છે. અપરાજિતાના ફૂલમાં રહેલા ગુણો એન્ટી ડાયાબિટીસને દૂર કરે છે. અપરાજિતાના ફૂલોની ચા પીવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે. આ ચાથી ઇન્સ્યુલિન શરીરમાં સંતુલન રહે છે. અપરાજિતાના ફૂલ સ્થૂળતાને ઘટાડે છે. ગંધ સાથે સેવન કરવાથી મેટાબોલિઝમ વધે છે. વજન ઘટાડવાનો રામબાણ ઇલાજ માનવામાં આવે છે. આ ફૂલની ચા બનાવીને નિયમિત પીવાથી તમારા શરીરમાં ચરબી જમા થતી નથી. ચા પીવાથી પાચનતંત્ર મજબૂત બને છે અને શરીરમાં રહેલી સંગ્રહિત ચરબી ઝડપથી ઘટવા લાગે છે અને આનાથી અનેક ફાયદાઓ થાય છે. હૃદયની સ્વસ્થતા. ફૂલોમાં રહેલા પોષક તત્વો બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. ચા પીવાથી નસોમાં જમા થયેલી ગંદકીને દૂર કરે છે. ફૂલનો રસ કાઢીને ચા પીવાથી બ્લડ પ્રેશરનું સંતુલન રહે છે. હાર્ટ એટેકથી લઈને સ્ટ્રોકનું જોખમ ઘટાડે છે. સાથે સાથે હૃદયને પણ સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. રોગ પ્રતિકારક શક્તિ. ફૂલોમાં રહેલા એન્ટીબેક્ટેરિયલ ગુણ શરીરનું રક્ષણ કરે છે. તેનાથી તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. સાથે જ ફૂલની ચાનું નિયમિત સેવન કરવાથી બળતરા અને ચેપને રોકવામાં પણ મદદ કરે છે. મિત્રો, કેન્સરનું જોખમ. વનસ્પતિના ફૂલમાં રહેલા પોષક તત્વો કેન્સરનું જોખમ ઘટાડે છે. તેમાં રહેલા હાજર ગુણો એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી કાર્સિનોજેનિક ગુણો શરીરમાં કેન્સરના કોષોને વધતા અટકાવે છે. એનાથી અનેક ફાયદા કરાવે છે. મિત્રો, ફૂલોની ચા કેવી રીતે બનાવવી? ફૂલોની ચા બનાવવા માટે એક તપેલી લો. તેમાં 1 કપ પાણી નાખો. તેને ગરમ કરવા માટે રાખો. જ્યારે આ પાણી હુંફાળું થઈ જાય ત્યારે તેમાં અપરાજિતાના 4 થી 5 ફૂલ નાખો અને તેને સારી રીતે ઉકાળી નાખવાના છે. ત્યારબાદ તેને ગાળી લો. સ્વાદ વધારવા માટે તેમાં થોડું મધ પણ ઉમેરી શકાય છે. ચા બની ગયા પછી નવશેકું પાણી રહી ત્યારે તેને પીવાની છે. એનાથી તમારા શરીરને અનેક ફાયદા થશે.